તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. શુભ સવાર પડી ગઈ છે ને તમારો ભાઈ સાચો પણ થઈ ગયો છે, તો કોઈ દિક્કત વાળી વાત નહીં है। તો ચલો મિત્રો, હવે વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરવાની છે। તો આજનો દિવસ અતિ સુંદર છે, તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું। અને આજે છે મિત્રો 31st એટલે કે 31મી તારીખને આજે છે બધા સ્કૂલના બાળકોની આખર તારીખ। તો 8 વાગે પીહુ અમારી સ્કૂલે ગઈ છે અને 10 વાગે છૂટી જવાની છે। તો હવે 10-15 મિનિટ બાકી છે, બાકી એના દાદા લેવા ગયા છે, તો 10-15 મિનિટમાં અહીંયા ઘરે પહોંચી જશે। પણ મિત્રો આજે 31મી તારીખે આજનો સુવિચાર આપણે જાણી લઈએ। તો ચાલો આજનો સુવિચાર શું છે? તો બાળકની પહેલી પહેચાન તેની માતાની શિક્ષા છે। તો બિલકુલ સાચી વાત કહી છે મિત્રો। અને તમને આ સુવિચાર સારો લાગ્યો હોય અને યોગ્ય લાગ્યો હોય તો પ્લીઝ આ સુવિચાર માટે એક લાઈક ને એક સબસ્ક્રાઇબ તો કરી દેજો। ગુડ મોર્નિંગ રીતિકા। મોર્નિંગ। જય માતાજી। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ। જય માતાજી। જય માતાજી। ચલી મિત્રો, પીહુ અમારી ઘરે આવી ગઈ છે। ગુડ મોર્નિંગ પીહુ। ગુડ મોર્નિંગ। જય માતાજી। આ તો આખર તારીખ વહેલી છૂટી ગઈ નહીં? ઓકે પીહુ, આજે બિન ડ્રેસ કેમ પહેરી ગઈ હતી બેટા તું? આજે બુધવાર છે। આજે બુધવારે બિન ડ્રેસ પહેરો ને એમ ને? ઓકે, તો કેવું આઉટફિટ પહેર્યું બતાવો તો ખરા? જોરદાર, લો કમ્પ્લીટ પીહુએ પહેર્યું છે। અરે નીકળતો નહીં શું? અરે વાહ, જોરદાર પહેરી ગઈ છે પીહુ। તો હું કઈ હતું સવારે? સવારે તેઓ કામ કરી દેતા સવારે। ઓકે રૂહી, દાદાએ શું લઈ આવ્યું તને? રૂહી સોડા ને લોલીપોપ। જો જો મારી સાઈડ જો, એમ દાદા મૂકીને બજારમાં ગયા છે, કેવું રડે જો। ઓ બાપરે, હજુ જોરથી રડ। જો મિત્રો, વાગ્યા છે સવારના 10:30 અને અત્યારે જઉં છું દવાખાને, કેમ કે પપ્પા ગયા છે દવાખાને, કેમ કે અહીંયા રૂહી હેરાન બહુ કરે છે અને સાથે આવવા માટે ચોંટે છે, એટલા માટે પપ્પા પહેલા ગયા છે અને હું જઉં છું પાછળ, કેમ કે પપ્પાને રાતના 3 વાગ્યાથી મિત્રો બહુ જ જબરજસ્ત ઉધરસ થઈ ગઈ હતી અને અંદરથી તાવ આવે છે અને રાતથી જ અમે આવું બધું થઈ ગયું હતું। તો સવારે મૂકું, ચલો આપણે હોસ્પિટલ જઈશું અને દવા ગોળી લઈશું। તો અત્યારે તો પપ્પા ગયા છે પહેલા દવાખાને કિરણભાઈના, કેમ કે દોસ્તો અત્યારે હું સાથે જ જવાનો હતો, પણ રૂહી સાથે ચોંટે છે અને અત્યારે તો તમને ખબર હશે કે દવાખાને નાના છોકરાઓને નાના ભૂલકાઓને ના લઈ જવાય, પણ આ બહુ જીદ કરે છે, એટલા માટે પપ્પા એક્ટિવા લઈને પહેલા ગયા છે અને પછી હું અત્યારે બાઇક લઈને જઉં છું। તો જોઈએ છે પપ્પાને બોટલ ચડાવે છે કે ડોક્ટર ઇન્જેક્શન લગાવે છે, તો મને તો ખબર નથી કે બોટલ ચડાવશે કે ઇન્જેક્શન ચડાવશે, પણ ત્યાં જવું પછી ખબર છે। પણ પપ્પા અત્યારે કેસ કઢાઈ મૂકશે, કે ત્યાં તો બહુ જ લાંબી લાઈનો હોય છે, કે કેસ આપણો નંબર આવતા 1 કલાક થાય છે। તો અત્યારે ફટાફટ મેં પપ્પાને પહેલા મોકલ્યા છે, તો મૂકું પપ્પા તમે કેસ કઢાવી મૂકજો, પછી હું અત્યારે આવું છું। તો પપ્પાએ તો કેસ કઢાઈ તે લાઈનમાં બેસી ગયા છે। તો અત્યારે હું જાઉં છું દવાખાને હોસ્પિટલમાં, કેમ કે રૂહીથી હું છુપીને જવાનું છું। રૂહીને ખબર નથી કે હું હોસ્પિટલ જાઉં છું, અને જો રૂહીને ખબર પડશે તો સાથે ચોટશે। તો ફટાફટ ચાલો મિત્રો, સંતાઈને નીકળી જાઉં છું। તો મળીએ મિત્રો દવાખાને। તો અમે આવી ગયા છે। હવે પપ્પાને જો બોટલ ચડાવવાની ના પાડી દે, ઇન્જેક્શન મૂકવાની કીધું છે, તો ફટાફટ ઇન્જેક્શન મૂકી દે। તો મળીએ મિત્રો થોડી વાર પછી। દુખશે નહીં બાબા? અરે દેખે ગયા ને, કીડી કે એટલું થાય નહીં? બસ છોડું। ફિનિશ, હાથ વારી દો બાબા। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે દવાખાનેથી ઘરે, અને આ ડોક્ટરે દવા આપી છે ઉધરસ માટેની, જે 3 ટાઈમ 2 ચમચી લેવાની છે। હિસ્ટોનેટ ન્યુ કંઈક નામની કઈ દવા છે આ સિરપ, અને એની સાથે આ ટેબ્લેટ્સ આપવામાં આવી છે। ડોક્ટરે કીધું છે કે આનાથી આરામ ન થાય તો તમે ફરીથી ચેકઅપ કરવા માટે આવી જજો, અને ફરીથી ચેકઅપ કરવાથી પણ મેર ના પડે, કંઈક સાજું ના થાય ઉધરસ ના માટે, તો પછી રિપોર્ટ કરાવવો પડશે, એ કઈ ડોક્ટરનું એવું કહેવું હતું। તો ચલો મિત્રો, હવે વીરને નહાવા માટે અમે પાણી ગરમ કરવાનું છે, તો ફટાફટ ટપરી લાવીને હવે પાણી ગરમ કરી દઈએ, પછી વીરને મસ્ત મજાથી નાના કરાવડાવીએ, કેમ કે નાના છોકરાઓની ભાષા જેવી હોય કે નાના કરાવવા। તો ચાલો મિત્રો, હવે ફટાફટ આપણે ટપેલી લઈ લઈએ છીએ ઉપરથી। જુઓ તો અમારી વીરની તો નવડાવી લીધું છે। ઓ વીર, નવડી મજા આવે છે ને બેટા? ઓ વીર, જો મસ્ત મજાનું નહાય છે, જો મસ્ત મજાનો મારી વીરને પોછી લીધું છે રેશમ કપડાથી। ઓ વીર, હવે મસ્ત મજાના બેટા કપડા પહેરી લો, ચલો। એ હસ્યો વીર હસ્યો। આ કેવા મચ્છર, આ મચ્છર કેળાયું કે શું કર્યું? મચ્છર કેળા નહીં? રાત્રે બહુ મચ્છર। તો જોઈ લો, મસ્ત મજાનો વીર અમારો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે અને યલો કપડા પહેરી લીધા છે। ઓ વીર, જો અત્યારે તો જાગે છે। ઓ વીર, જો કઈ બાજુ જોઈ રહ્યો છે વીર તું? ઓ વીર, જો હજુ તો મોજા પહેરાવાના છે। બા કીડી, મારે વીને કીડી ચડી છે વીર। ઓ વીર,
મસ્ત મજાના યલો કપડાં પહેરી દીધા છે. એ હસ્યો. તો મિત્રો બપોરના 12 વાગવા આવે છે તો હજુ પણ ખાવાનું તૈયાર થયું નથી. તો મમ્મીને પૂછી જોઈએ અને રસોડામાં જોઈ લે કે મમ્મી શું બનાવે છે. તો જો અહીંયા તો રોટલીનું કામકાજ ચાલુ છે. અને મમ્મી સબ્જીમાં શું બનાવ્યું છે બતાવો તો. ચલો કોબીસ બટાકાનું શાક. અને ગઈકાલે તો ફુલેવર હતા નહીં મમ્મી? ગઈકાલે ફુલેવા અને આજે કોબીસ બટાકા. બધું એકનું એક કેમ બનાવે મમ્મી? કંઈક અલગ બનાવો તો ભાવે યાર. તો ચાલો મિત્રો હવે ફટાફટ જેવું ખાઈ લેવું પડશે કેમ કે હજુ બરે બાપાની ભાજા બાકી છે કરવાની. તો પછી કરશું, પછી મસ્ત બનાવીશું. કેમ કે હજુ ખમણનો લોટ પણ ત્યાં પડ્યો છે કબાટમાં. કેમ કે બાજારની પહેલા ખમણનો લોટ અહીંયા આવ્યો હતો, મારી બેન લઈને આવ્યો ત્યાં. તો હજુ કોઈ બનાવ્યો નથી. તો કોદરી દૂધ ખાધું કે નહીં ખાધું રીતિકા? હજુ નહીં ખાધું. ઓકે, તો આ કયા સિરિયલ છે? સિરિયલનું નામ ખબર નહીં. ખબર હોય તો તરત જ જવાબ આપી દે, પણ સિરિયલ રોજે રોજ જોવે છે છતાં પણ એનું નામ ખબર નહીં. ગુમ હે કિસી કે પ્યાર में. ઓકે, તો ચાલો મિત્રો હજુ 12 વાગી ગયા છે બપોરના. તો હવે જમવાનું 15-20 મિનિટ લાગશે બનતા. તો 15-20 મિનિટ પછી ખાઈ લઈએ. કેમ કે કોબીસનું શાક ને રોટલી ને સાથે દહીં. કેમ કે દરેક વસ્તુમાં, દરેક સબ્જીમાં અમે બપોરે તો દહીં હોય જ અમારે. કેમ કે મને બહુ જ ભાવે છે. અને જો રૂહી એના ભાઈની હિંચકો નાખે છે. અને અમારો વીરભાત ઊંઘી જ રહ્યો છે. જો બપોરના 3 વાગી ગયા છે. તો ચલો મિત્રો આપણે મૂકવાના છે ચા. તો અહીંયા ગેસ ચાલુ કરી દઈએ અને ગેસ પર સળગાવી દઈએ. કેમ કે મિત્રો મમ્મી ગયા છે બજારમાં. તો બજારમાં આવતા થોડી વાર લાગશે. તો આપણે મૂકી દઈએ ચા. કેમ કે ફાવતી તો નથી પણ ટ્રાય કરીએ છીએ. જો કે 50% આવડે છે, 50% નથી આવડતી. તો ફટાફટથી મૂકી દઈએ ચા. અને એ લોકોને આપણી બનાવેલી ચા પીવડાવીએ કે એ લોકોને કેવી લાગશે. અહીંયા દૂધની સાથે થોડું પાણી પણ મિક્સિંગ કરી લઈએ તો જ થઈ રહે. બાકી આખા દૂધની ચા તો કોઈને થઈ ના રહે ભાઈ, બરાબર. તો ફટાફટ આપણે ચા પણ નાખી દઈએ. તો આ કબાટમાંથી આપણે મોરસ પણ ઉતારી લઈએ છીએ અને ચા પણ ઉતારી લઈએ છીએ. તો મિત્રો આપણે જોઈએ પ્રમાણમાં એટલી મોરસ નાખવાની છે. હું તો મારા અંદાજ પ્રમાણે મોરસ નાખી દઉં છું. અને મારા માપ પ્રમાણે 2 ચમચી આપણે નાખી દઈએ છીએ ચા. તો મસ્ત રીતે પણ આપણે થોડીક વધારે નાખીએ તો સારી કડક થાય, બરાબર. કેમ કે એ લોકોને આપણે કડક પીવડાવવાની. તો આ લોકોને પૂછી દઈશું કે એ લોકો આપણી બનાવેલી ચા કેવી લાગે છે. તો ફટાફટ છે બધું મૂકી દઈએ પાછું કબાટ અને બનાવી દઈએ ચા. તો આપણી 15 મિનિટમાં ચા આપણી રેડી થઈ જશે. હવે જોઈએ ચા કેવી બને છે. ચાલે કે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફાઇનલી મિત્રો ચા બનીને આપણી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ. તો ચાલો એને ટેસ્ટ કરીને જોઈ લઈએ. તો ચા પણ બની ગઈ છે અને મારી મમ્મી પણ અમારી જોડે આવી ગઈ છે. તો મિત્રો ફટાફટ આપણે ચા લઈ લઈએ. અને મમ્મી અમારા માટે લાવી છે કેરા અને દ્રાક્ષ. તો રોહિત તો લટપેટોમાં છે, પપ્પાને હજુ ઉધરસ મટતી નહીં. જો મિત્રો સાંજના 6 વાગી ગયા છે અને રસોડામાં મમ્મી શું બનાવે છે જોઈએ. શું બનાવો મમ્મી તું? કોદરી ને મેગી. આપા ઋતિકાની કોદરી મૂકી છે અને આ બાજુ પીહુની મેગી બનાવે છે. અને સબ્જીમાં શું છે મમ્મી રાતની આજે? રીંગણ તુવેર ને બટાકા આજે બનાવે છે. સાથે ખીચડી. તો દૂધ, ખીચડી અને રીંગણ તુવેરનું શાક ખાવાનું છે. ચાલો મિત્રો બનતા તો મમ્મી હજુ તો અડધો કલાક જેવું લાગશે હે ને? અડધો કલાક લાગશે. ને અહીંયા તો મેગી બનાવે છે જો પીહુ માટે. અને એક રોહિત ને એક પીહુ હે મમ્મી, બરાબર. અને કોદરી બનતા પણ 15-20 મિનિટ લાગશે. પછી ઋતિકાને આપશે. અત્યારે તો રોહિત પીહુનો નાસ્તો બની જવા માંડ્યો છે મેગીનો. તો ચાલો મિત્રો અત્યારે હું દવાખાને ગયો હતો. કેમ કે રિતિકાને થોડી કમજોરી, અંદર શરીરથી વીકનેસ આવી ગઈ હતી. તો રિતિકાને તો ઇન્જેક્શન ના મુકાય, પણ ડોક્ટરે ટેબ્લેટ્સ આપી છે. એ ટેબ્લેટ્સ રોજ રાતે 1 લેવાની. 10 ટેબ્લેટ છે, 10 દિવસનો કોર્સ આપ્યો છે, એ પૂરો કરવાનો છે. અને એને શરીરની અંદર કમજોરી થઈ ગઈ હતી અને થોડી બેચેની જેવું લાગતું હતું. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ધાબા ઉપર અને આપ જોઈ શકો છો રાતના 6:30 વાગ્યાનું એટમોસ્ફિયર કેટલું ઠંડુ છે અને કેટલું શાંત છે. તો આપણે જઈએ ઓલી બાજુ. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે આ સાઈડ અને આપ જોઈ શકો છો સામને વાળા ઘરે એક કલરનું કામ ચાલે છે. જે 16-17 તારીખે લગ્ન છે એટલા માટે કલરનું કામ ચાલે છે ત્યાં. શું લઈને આયા? ઓરે બાપ રે, જોરદાર. તો ચાલો મિત્રો હવે લગ્નની કપડાની ખરીદી તો કરવાની છે, પણ સામે અમારી જોડે જ છે લગ્ન. જે તમે સામે વાળું ઘર દેખાય છે એ જ ઘરમાં 16-17 તારીખે લગ્ન છે. તો હજુ કપડા ખરીદવાની વાર છે મારે. કેમ કે કપડા ખરીદવા માટે કાં તો નડિયાદ જઈશ, કાં તો આણંદ જઈશ, કાં તો કઠલાલથી ખરીદીશ. હજુ નક્કી નથી કર્યું કે હું કપડા ક્યાંથી લઉં. પણ લઈશ તો લેટેસ્ટ લઈશ. કેમ કે 2 જોડી લેવાના છે અને 2 દિવસ લગ્ન છે અહીંયા. તો 2 દિવસ મારે પહેરવાના છે એટલા માટે 2 જોડી કપડા મારી જોઈશે. બાકી મારી રૂહીને અને પીહુની તો ચોલી ઉમરેથી રૂહીની બાએ લઈ લીધી છે.
હું તમને સ્ક્રીનશોટ લગાવી દઉં છું. તમે જોઈ લો, આ ચોલી લીધી છે ફાલસા કલરની, બંનેની સેમ ચોલી છે, બંનેની સેમ પીસ, કોઈ પણ જાતનો ફરક નથી, બંનેની સાથે એક જ મણની અમે લીધી છે. તો જોઈ લો મિત્રો, કેટલું શાંત વાતાવરણ છે આ બાજુ પણ, અને બહુ જ મજા આવે છે. રાતના 6 વાગ્યાથી અહીંયા આવીએ તો બહુ જ જોરદાર એક મજાનું વાતાવરણ હોય છે. પણ 7 થી 8 વાગ્યાની વચ્ચે આપણે અહીંયા ના રહેવાય, કેમ કે અમારી જોડે જ પેલી બાજુ સામે નદી આવેલી છે, જે નદીનું નામ છે મહોર નદી. અને મહોર નદીની અહીંયા ઠંડીની લહેરો કહેવાય ને કે પવનની લહેરો અહીંયા લગી આવતી હોય છે. નાના કીધું ને સામે નદી છે, તે જોઈ નહીં હજુ? ક્યારે જોયેલી? ભૂકંપ આવ્યા. હા, તેને અહીંયાથી અહીંયા લગી પાણી આવી ગયું. જ્યારે પણ ફૂલ વરસાદ પડ્યો તો ત્યારે અમારથી એક નીચે લગી પાણી આવી ગયું હતું. તો સારું છે કે અહીંયા લગી પાણી નતું આવ્યું, પણ અમારે એટલો ઊંચો વિસ્તાર છે મારા ઘરનો કે અહીંયા સુધી પાણી ના આવી શકે. ભગવાનની મહેર છે. તો કોઈ નહીં મિત્રો, પણ જ્યારે પણ શિયાળો હોય તો રાત્રે અહીંયા ઉપર ના આવાય. ભૂકંપ ના આવે બેટા, ઠંડી લાગે એમ કે. ભૂકંપ નતો આવ્યો. શું છે? ઓકે નાઈસ. જો આ ત્યાં કુંવર ફાટાના ફૂલ તોડી મને બતાવે છે. બોલો. તો ચાલો મિત્રો, હવે આ વ્લોગને અહીં વિરામ આપું છું. અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તમને આવા મસ્ત મજાના વ્લોગ હું અપલોડ કરતો રહીશ. તો મળીએ મિત્રો આવતાકાલના વ્લોગ.